અફેર્સ એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક હવે હોટેલ પ્રાઇડ પ્લાઝા અમદાવાદ ખાતે 27 અને 28 એપ્રિલ 2024ના રોજ તેમના ખૂબ જ પ્રખ્યાત એડમિશન ફેરની જાહેરાત કરતા ઉત્સુક છે. આ ઇવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે છે. ધોરણ 12માની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ 12 પછી શું કરવું. તો આ ફેર દ્વારા દરેકની મૂંઝવણ દૂર થશે. આ ફેર અંતર્ગત ધોરણ 12 સાયન્સ પછી શું કરવું, ધોરણ 12 કોમર્સ પછી શું કરવું અને ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવુંની સંપૂર્ણ માહિતી મળી રહેશે. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ. આ અમારું 19મું એડમિશન ફેર છે જે ભારતના અલગ અલગ 10 શહેરોમાં થઈ રહ્યું છે. આ એડમિશન ફેરની વિશેષતા એ છે કે આ પ્યોરલી 100% ઇન્ડિયન એજ્યુકેશન ઉપર આધારિત છે. રાઈટ, એટલે આમાં આપને ભારતની અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ મળશે. એ યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ એટલે યુનિવર્સિટીના જે ડિસિઝન મેકર્સ હોય, એડમિશન્સ હેડ, એડમિશન ડિરેક્ટર, એડમિશનની ટીમ, ઘણા ફેકલ્ટીઝ, ડીન્સ, એ લોકો પણ અહીંયા પોતે હાજર છે. એટલે આ એવું પ્લેટફોર્મ છે, એવી ઓપોર્ચ્યુનિટી છે સ્ટેક હોલ્ડર એટલે કે સ્ટુડન્ટ્સ માટે, પેરેન્ટ્સ માટે, કે એ લોકો એક જ જગ્યાએ એડમિશન્સ ફેરમાં આવે તો એમને 25થી વધારે યુનિવર્સિટીઝ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન થઈ શકે છે. ઘણી ગઈ સાલ આ એક્ઝિબિશન સિંધુ ભવન હોલમાં યોજાયું હતું. આ વર્ષે પ્રાઇડ હોટલમાં થઈ રહ્યું છે. તો આપ જોઈ શકો છો ઘણી બધી બહારની, જેમ મણિપાલ યુનિવર્સિટી છે, SRM યુનિવર્સિટી છે, આ બધી નામાંકિત યુનિવર્સિટીઝ કહેવાય અને લગભગ 50 વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે. ગુજરાતની પણ જુઓ તો સ્કિપ્સ યુનિવર્સિટી નવી છે જે આ વર્ષે જ ચાલુ થઈ છે. રાઈટ, ગણપત યુનિવર્સિટી પહેલી વખત આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થઈ રહી છે. રાઈટ, તો ઇન્ડસ યુનિવર્સિટી છે, PDPU છે, GLS છે, આ બધી ગુજરાતની પોપ્યુલર અને નામાંકિત યુનિવર્સિટીઝ છે. તો આમાં સ્ટુડન્ટ્સનો શું ફાયદો થાય? જે બાળકોએ આ વર્ષે 12માની પરીક્ષા આપી છે, ગઈકાલે બે દિવસ પહેલાં નીટનું રિઝલ્ટ આવ્યું, બરાબર છે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સને બહુ જ કન્ફ્યુઝન હોય કે ક્યાં એડમિશન લેવું. રાઈટ, તો એડમિશન માટેના ઓપ્શન્સ શું? તે ઓપ્શન અમને એક જ જગ્યાએ 25થી વધારે કોલેજીસ મળે. એટલે જાતે પણ એ લોકો પોતે એનાલિસિસ કરી શકે, કમ્પેર કરી શકે, બરાબર, ક્યાં કેટલું કટ ઓફ છે, કઈ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટીઝ છે, કેવું પ્લેસમેન્ટ છે. હું જ્યારે ગ્રેજ્યુએટ થઈને નીકળીશ ત્યારે યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ બહુ મેટર કરે છે હવેના સમયમાં. રાઈટ, કદાચ આપણે કોઈ સ્કૂલમાં ના પૂછે પ્લેસમેન્ટ, પણ કોલેજ કે તમારો UG પ્રોગ્રામ કે PG પ્રોગ્રામ ક્લિયર થાય એટલે ઇટ ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર પ્લેસમેન્ટ, કે તમને પહેલી જોબ ક્યાં મળશે. રાઈટ, એ બધું જ વાલીઓ, બાળકો ડાયરેક્ટ મુક્તપણે અહીંયા યુનિવર્સિટી જોડે વાતચીત કરી શકે છે. એટલે એમને કમ્પેર કરવાનો પણ એક ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આટલી ફી છે, અહીંયા આટલી ફી છે. સ્કોલરશિપ પણ અહીંયાથી એ લોકો ડાયરેક્ટલી આપે છે, મેરિટ બેઝ. રાઈટ, આ ફેરના અંદર કેટલી કોલેજોનો આજે સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને કેટલા વિદ્યાર્થીઓ વિઝિટ કરી છે અત્યાર સુધી? 25થી વધારે યુનિવર્સિટીઝ અને કોલેજીસ છે જેમના અલગ અલગ 200થી વધારે પ્રોગ્રામ છે. અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પ્રોફેશનલ પ્રોગ્રામ્સ, આ બધા પ્રોગ્રામ્સ. એટલે હવે કેવું છે કે ફક્ત કોમર્સ હોય તો BCom નહીં કે BBA નહીં, એને આધારિત પણ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ હોય છે કે 12 કોમર્સ પછીના કરિયર ઓપ્શન્સ કયા. બરાબર, અમે અત્યારે આજે 2 દિવસ, આજે અને આવતીકાલે એક્ઝિબિશન 27-28 પ્રાઇડ પ્લાઝા હોટલમાં થવા જઈ રહ્યું છે. હા, ચાર્જિસ કોઈ નથી, એન્ટ્રી ફ્રી છે. આની સાથે સાથે સ્ટુડન્ટ્સ માટે અમે એક વસ્તુ બીજી કરીએ છીએ કે કરિયર કાઉન્સેલિંગ સેશન કરીએ છીએ અહીંયા જ. આપ જોઈ રહ્યા છો કોન્વર્ઝેશન, બરાબર છે. એટલે એના ઓપ્શન, એના ટોપિક્સ છે કે 12 સાયન્સ પછીના ઓપ્શન્સ કયા કયા કરિયર માટેના, 12 કોમર્સ પછીના કયા કયા. એટલે નામાંકિત યુનિવર્સિટીના જે ડીન્સ હોય એ લોકો અહીંયા આવશે, સ્ટુડન્ટ સાથે વાતચીત કરશે. એટલે જેમને જે પણ કોઈ પ્રશ્ન હોય, રાઈટ, એક કોમન પ્લેટફોર્મ છે.